મિત્રો ધોરણ 6 વિષય હિન્દી। દરેક બાળ મિત્રો પહેલા પોતાની પાઠ્યપુસ્તક કાઢે। એમાં પાઠ છે 4 પુસ્તક અમારી મિત્ર। તો પાના નંબર છે 17। પણ આ પુસ્તક અમારી મિત્ર છે કયા ઉપર આધારિત છે પાઠ? તો કે છે પત્ર ઉપર। પત્ર ઉપરથી આપણે આ પાઠ છે પત્ર ઉપર આપણે સમજવાનો છે કે પત્ર લેખન કઈ રીતે લખાય। તો તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે પત્ર કઈ રીતે લખાય છે અને પત્રનું મહત્વ શું છે અને પુસ્તકનું, બરાબર? તો શું કહે છે કે પુસ્તક હમારે મિત્ર। તો બાળ મિત્રો પહેલા તો તમને જાણ કરી દઉં કે હિન્દીની અંદર પાઠ 1 થી 3 કમ્પ્લીટ થઈ ગયા છે। તો તમે તમારી નોટની અંદર જે પણ સ્વાધ્યાય વિષયનું મેં લખાવાનું કીધું છે નોટની અંદર હોવું જોઈએ અને સ્વાધ્યાયપોથીનું જે કીધું છે સ્વાધ્યાયપોથીની અંદર લખેલું હોવું જોઈએ। એટલે હિન્દીની અંદર પાઠ 1 થી 3 એનું સ્વાધ્યાય નોટની અંદર લખવાનું કીધું હતું અને સ્વાધ્યાયપોથીનું જે પીડીએફ કરીને મોકલી છે તે સ્વાધ્યાયપોથીની અંદર લખવાનું હતું। એટલે આજે જોઈએ પાઠ 4 કે પાઠનું નામ શું છે કે પુસ્તક હમારે મિત્ર। તો તમે જો ચોપડીની અંદર ડાકઘર દેખાય છે, ડાકઘરની અંદર એક પોસ્ટમેન છે અને સામે એક બાળક ઊભો છે, બરાબર? તો આપણે પાઠની શરૂઆત કરીએ કે જીવન में पत्रों का विशेष महत्व है। શું કહે છે કે જીવનની અંદર આપણા જીવનની અંદર શું મહત્વનું છે? તો કહે છે पत्रों का विशेष महत्व है। तो पत्रों के माध्यम से मानवीय संबंधों में एक ताजगी, नयापन व जीवंता बनी रहती है। શું કહે છે કે પત્રથી શું બને છે? પત્રના માધ્યમથી એટલે કે પત્ર દ્વારા આપણને શું મળે છે? તો શું કહે છે કે સંબંધો એટલે માનવીના જે મનુષ્યના એકબીજાના સંબંધો છે એ જાળવી રહે છે અને એ સંબંધની અંદર તાજગી, નયાપન એટલે કે ખૂબ જ આનંદ આવે છે અને જીવંત બની રહે છે। એ પત્ર ગમે ત્યારે તમે ખોલી શકીને વાંચી શકો છો। પણ મોબાઈલની અંદર કંઈ પણ વસ્તુ તમે મેસેજ કરો છો તો કોઈક વાર ડિલીટ પણ થઈ જાય છે। પણ પત્ર એવી વસ્તુ છે કે તમે આ જીવનની વસ્તુ તમારી પાસે રાખી શકો છો, સંભાળી શકો છો। જ્યારે પણ કોઈની યાદ આવે છે, પપ્પા, મમ્મી, ભાઈ કે બહેન કે કોઈ પણ આપણા સ્નેહીજનો ઘરના, તો એ યાદ આવે ત્યારે આપણે પત્ર એમનો લખેલો હોય કે આપણે પોતાને બીજાને લખ્યો તો એ બધું આપણી પાસે સંભાળેલું હોય તો આપણને વાંચીએ તો આપણને બધું પહેલાંનું યાદ આવી જાય છે અને શું કહે છે મનુષ્યનો જે એક બાજુના સંબંધો છે વધારે ગાઢ બની જાય છે। તો પત્ર લેખન એક કલા है। શું કહે છે કે પત્ર લેખન છે ના, પત્ર व्यापक संचार का माध्यम भी होते हैं અને પત્ર લેખન એક કલા है। પત્ર લેખન લખવાની એક કળા છે બાળ મિત્રો। તમને ખબર હશે કે પત્ર લેખન લખવાની હરીફાઈ યોજવામાં આવતી હોય છે ઘણી વખત સ્પર્ધાની અંદર કે પત્ર લખવાનું, નિબંધ લખવાનું, વક્તૃત્વ સ્પર્ધા આવું બધું ઘણી વખત યોજવામાં સ્કૂલમાં આવતું હોય છે। ત્યારે પત્ર લેખનની પણ હરીફાઈ યોજવામાં કોના સુંદર અક્ષર છે અને કોણ ઝડપી લખી શકે છે એની પણ અહીંયા સ્પર્ધા આપણી સ્કૂલમાં ઘણી સ્કૂલોમાં એવી રીતે स्पर्धा योजવામાં આવે છે। तो अतएव पत्र लेखन की कला से छात्र अवगत हो यह आवश्यक है કે પત્ર લેખન કઈ રીતે લખવો એની કળા કઈ રીતની છે એ બાળકે જાણવું ખૂબ જરૂરી છે। તો इसके साथ साथ SMS, ईमेल और फैक्स के जमाने में भी पत्र शैली का विकास करना मुख्य उद्देश्य है। અત્યારના જનરેશન પ્રમાણે જોવા જાવ તો મોબાઈલ વધારે મહત્વનો છે પણ એની સાથે સાથે આપણે શું વધારે મહત્વ છે તો પત્ર પણ લખવો એક આપણી કલા છે અને પત્ર શૈલી છે એ આપણે ભૂલી શકાય નહીં। હવે જોઈએ પાઠની શરૂઆત કરી બાળ મિત્રો કે એડ્રેસ સૌ પહેલા છે। આપણે પત્ર જ્યારે પણ શરૂઆત કરીએ છીએ ત્યારે સૌ પહેલા શું લખવાનું હોય છે? એનું સરનામું, શહેરનું નામ, પછી જિલ્લો અને તારીખ, બરાબર? તો આપણે એ રીતના પત્ર લખીએ છીએ। તમે 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે તમને પત્ર લેખન તો આવતો જ હશે, ટીચરે શીખડાવી પણ હશે, પણ 6ઠા ધોરણની અંદર ગુજરાતીમાં અને હિન્દીમાં બંનેમાં પત્ર લેખન આવે છે। તો પત્ર લેખન કઈ રીતે લખાય તો આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ આપેલો છે તો એના ઉપરથી આપણે સમજી શકીએ। તો સૌ જ પહેલા જો એનું એડ્રેસ છે, પહેલા સોસાયટીનું નામ છે તો શું છે કે 195 ઉમિયાનગર સોસાયટી। 195 એટલે કે બંગલા નંબર શું છે એનો તો કે છે ઉમિયાનગર સોસાયટી 195 મુદ્રા। જિલ્લા છે કચ્છ,
અને દિનાંક છે 4/8/2011। હવે આપણે જોઈએ પત્ર એક પોતાના મિત્રને લખે છે, એ શું લખે છે પત્રની અંદર, તો આપણે પાઠ સમજીશું તો ખ્યાલ આવશે। તો બાળ મિત્રો જોઈએ આપણે સૌ પહેલા શું કહે છે, પ્રિય મનોજ નમસ્તે। આપણે આપણી બેનપણીને એક ફ્રેન્ડને લખવું હોય તો આપણે આપણી ફ્રેન્ડનું નામ પણ લખી શકીએ છીએ, છોકરો હોય તો એના મિત્રનું નામ લખી શકે છે। અને જેવી રીતે હું લખું મારી પ્રિય, તો કોઈ પણ બેનપણીનું નામ લખી શકે, રેખા, મીના, કોઈ પણ। અને જો આ છે પોતાના મિત્રને પત્ર લખ્યું છે, તેણે શું લખ્યું છે, પ્રિય મનોજ નમસ્તે। શું કહે છે, પ્રિય મનોજ નમસ્કાર। તો મેં યહાં સकुशल हूँ, હું અહીંયા મજામાં છું। આશા હૈ વહાં સભી कुशल होंगे, હું એવી આશા રાખું છું કે ત્યાં પણ બધા મજામાં હશે। તો पिछले कई दिनों से मैं तुम्हें पत्र लिखने का सोच रहा था। શું કહે છે મનોજ એના મિત્રને કે હું ઘણા દિવસથી તને પત્ર લખવાનું વિચારી રહ્યો હતો, પરંતુ हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियां चल रही थी। શું કહે છે, મારી પાઠશાલા યાની કે મારી નિશાળમાં એટલે કે મારી સ્કૂલની અંદર શું ચાલી રહ્યું હતું કે વાંચી ગુજરાત અભિયાન અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિઓ સ્કૂલની અંદર થઈ રહી હતી। તો इनमें से मैं सम्मिलित हो गया था, આમાં પણ મેં ભાગ લીધો હતો। મિત્ર तुम भी वांचे गुजरात अभियान में सम्मिलित हुए होगे, એટલે કે એ પણ સ્કૂલમાં ભણે છે, તો કદાચ તું પણ તારી સ્કૂલની અંદર વાંચે ગુજરાત અભિયાનની અંદર ભાગ લીધો હશે। तो अभियान के संदर्भ में राज्य सरकार ने भी एक सूत्र घोषित किया था। શું કહે છે કે અભિયાન કે સંદર્ભ में राज्य सरकार ने પણ એક सूत्र घोषित કર્યું હતું, પણ એ સૂત્રનું નામ શું છે કે જો પુસ્તક કે મિત્ર વો મેરે ભી મિત્ર। શું કહે છે કે જે પુસ્તકના મિત્ર છે એ પણ મારા મિત્ર છે। તો હવે આપણે જોઈએ કે પુસ્તકનું મહત્વ કે मैं आज तुमको पत्र के माध्यम से किताबों का महत्व के बारे में लिख रहा हूँ। શું કહે છે કે હું આજે તને પત્ર લખું છું, પણ કોના દ્વારા લખું છું, તો કહે છે કિતાબ કા મહત્વ, યાની કે પુસ્તકનું મહત્વ, ચોપડીનું મહત્વ શું છે એ હું તને પત્ર દ્વારા જણાવું છું। તો કિતાબે હમ સભી કી મિત્ર હૈ। શું કહે છે ચોપડી છે એ આપણા બધાની મિત્ર છે। તો વે હમે નયા જ્ઞાન દેતી હૈ। શું કહે છે એવો આપણને શું આપે છે, પુસ્તક તો કહે છે જ્ઞાન આપે છે। શું કહે છે ઘણું બધું જ્ઞાન આપે છે, પુસ્તક વાંચો તો આપણને જ્ઞાન મળે છે। પાઠ્યપુસ્તક આપણે ભણવાનું વાંચીએ એ પણ મહત્વનું છે, અને બહારનું કંઈક જનરલ નોલેજની પુસ્તક હોય તો એ પણ આપણને ઘણું બધું જ્ઞાન આપે છે। देती है एवं भले बुरे का फर्क बताती है। पुस्तक આપણને એક તો જ્ઞાન આપે છે અને સારું અને ખરાબનું પણ આપણને ફરક બતાવે છે। तो पूछे गांधी जी ने कहा था कि पुस्तकें मन के लिए साबुन का कार्य करती है। ગાંધીજી શું કહે છે કે પુસ્તક છે એ કેવું છે, આપણે કપડાં ધોઈએ છીએ તો કેમ કપડાને મેલ જતો રહે છે ને, એવી જ રીતે પુસ્તક વાંચવાથી આપણા મનની અંદર જે ખરાબ વિચારો છે એ દૂર થઈ જાય છે। मन में जो अज्ञान है, अंधकार है, उसे मिटाकर ज्ञान का संचार करती है। શું કહે છે મન में जो अज्ञान એટલે કે આપણા અંદર જે અજ્ઞાન છે એટલે કે વિચારો ખરાબ છે એ અંધકારને મિટાવીને સારું સંચાર કરે છે, એટલે સારા વિચારો સારું જ્ઞાન આપણને આપે છે। એટલે પુસ્તક આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે। કિતાબો જ્ઞાન કા સ્ત્રોત है, ચોપડી છે જ્ઞાનનો ભંડાર છે। जिनसे जिज्ञासा की पूर्ति होती है, જેનાથી આપણી જિજ્ઞાસા વધારે પડતી વધે છે। इतना ही नहीं ज्ञान और विज्ञान को गतिमान रखती है, એટલું જ નહીં જ્ઞાન અને વિજ્ઞાનનો આપણને ફરક પણ બતાવે છે। किताबें मूल्यवान है, ચોપડી ખૂબ જ મૂલ્યવાન છે। हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एवं संवारना है। શું કહે છે આપણે આ ચોપડી વાંચીને જીવનને સારું બનાવવાનું છે અને સવારવાનું છે, એટલે બીજાને પણ આપણે આવી રીતે જીવવાનું શીખડાવવું જોઈએ। તો મિત્ર मैं ऐसा कहना चाहता हूँ कि मुझे पैसा नहीं पुस्तकें चाहिए। શું કહે છે ના મિત્રને તે કે
મિત્ર, મેં એવું કહેવા માંગુ છું કે મારે પૈસા નથી જોતા, મારે શું જોઈએ છે? પુસ્તક જોઈએ છે। जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं बल्कि किताबों की भेट देनी चाहिए। શું કહે છે કે કોઈ પણનો જન્મદિવસ આવે, મિત્રનો હોય કે ભાઈ બહેન કોઈ પણ હોય, તો એ જન્મદિવસ નિમિત્તે હું શું દેવા માંગુ છું? તો કે ફૂલનો ગુલદસ્તો। એટલે કે આપણે તમે જોવો છો બુકે આવે છે, તમે ઘણીવાર પાર્ટીમાં જતા હોય, બર્થડેમાં, મેરેજમાં ક્યાંય જોતા હશો તો તમે ફૂલનો ગુલદસ્તો તો જોયો હશે। એટલે શું કહે છે કે મારે ફૂલનો ગુલદસ્તો નથી જોતું, પણ મારે શું જોઈએ છે? પુસ્તક भेटમાં મારે દેવી છે। તો પુસ્તક એ हमारी मित्र है और रहेगी। પુસ્તક એટલે કે ચોપડી છે એ મારી શું છે? મિત્ર છે અને કાયમ रहेगी। इनको पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है। શું કહે છે? ચોપડી વાંચવી એમાં આપણું જ્ઞાન પણ વધે છે અને ચોપડી વાંચવાની પણ ફરજ આપણી છે। तो मैंने हर रोज अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया। શું કરે છે પછી? મનોજ એના મિત્રને કહે છે કે મેં નક્કી કર્યું છે કે હવે રોજે હું ચોપડીનું એક પેજ એટલે કે એક પાનનું રોજે વાંચવાની શરૂઆત કરીશ। मेरी आशा है कि तुम भी ऐसा ही करोगे। મનોજ કહે છે એના મિત્રને કે હું પણ એવી આશા રાખું છું કે તું પણ આવી રીતે મારી જેમ વાંચવાની કોશિશ કર, એવી હું તારી પાસે आशा રાખું છું। तो चलो आज से संकल्प करें कि दोस्तों के जन्मदिन या शुभ अवसर पर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेट देंगे। શું કહે છે? આપણે આજે નિશ્ચય કરીએ, દ્રઢ સંકલ્પ કરીએ કે કોઈ પણનો જન્મદિવસ આવે તો આપણે શું આપવાની કે છે? શુભકામનાઓ સાથે એક મસ્ત મજાની સરસ વાંચવા જેવી ચોપડી આપણે ભેટમાં આપીશું। તો अब हमें बुके नहीं पर बुक चाहिए। શું કહે છે? હવે આ મારે बुके यानी कि गुलदस्तो નથી જોતો, પણ શું જોઈએ છે? बुक यानी कि ચોપડી। परिवार के सभी बड़ों को मेरा प्रणाम। શું કહે છે? પરિવારના જેટલા પણ સદસ્યો છે એને મારા પ્રણામ। तुम्हारा दोस्त पूजन। શું કહે છે? મનોજને પત્ર લખે છે અને પૂજન એને આ બધી વાત કરે છે। એટલે શું કહે છે? છેલ્લે જ तुम्हारा दोस्त पूजन। પૂજન પોતાના મિત્ર મનોજને આ પત્ર લખે છે। લિખિતન જો મેં લખ્યો હોય તો મારું લિખિતનમાં નીચે નામ લખવાનું છે। તમે બાળ મિત્રો તમારા મિત્રને બેનપણીને લખો છો તો નીચે તમારે શું લખવાનું છે? આવી રીતે तुम्हारा दोस्त पूजन, એટલે તમારું तुम्हारी सखी જે કોઈ હોય તમારે નામ બેનપણીનું લખવાનું છે। એટલે બાળ મિત્રો તમે જુઓ પત્ર દ્વારા પુસ્તકનું કેટલું મહત્વ દર્શાવવામાં આવ્યું છે પાઠની અંદર। આપણે તો શું કરે છે? વાંચી લીધું, મૂકી દીધું, પતી ગયું, ચોપડી એની જગ્યાએ પાછી દફતરમાં। પણ નહીં બાળ મિત્રો, પુસ્તક આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે। તમે નાનપણથી જ ભણતા ભણતા આગળ વધશો તો તમે કંઈક સારી જગ્યાએ સારી પોસ્ટમાં તમે નોકરી કરતા હશો, પણ ક્યારે? કે જ્યારે આપણે પુસ્તકનું મહત્વ જાણતા હોય ત્યારે। આપણે વિદ્યા શું છે? વિદ્યાની દેવી કોણ છે? તો પછી સરસ્વતી। તો આપણે ભણવું ખૂબ જરૂરી છે બાળ મિત્રો। એટલે જે કંઈ પણ સ્કૂલની અંદર ભણાવે છે એ પણ ધ્યાનથી ભણવાનું છે। અને કોઈ જનરલ નોલેજની બુક તમારી પાસે હોય તો એ પણ તમે, રવિવારનો સમય તો છે જ તમારી પાસે, તો રવિવારે પણ તમે છાપું તમારા ઘરે આવતું હોય પેપર, તો એમાં પણ ઘણું બધું સમજવા જેવું, જાણવા જેવું આવતું હોય છે બાળ મિત્રો। તો એવું જરૂરી નથી પુસ્તક, પણ એવું જે નોવેલ આવતી હોય કરતા કિતાબ એ પણ તમે ભણી શકો છો બાળ મિત્રો। એટલે શું કે છે? જીવનની અંદર પુસ્તકનું ખૂબ જ મહત્વ છે। તો બાળ મિત્રો પાઠ ચોથો મેં તમને અહીંયા સમજાવી દીધો છે। પત્ર રૂપે આ પાઠ છે એટલા માટે આ પાઠ નાનો છે, એટલે તમારે આ પાઠ વાંચવાનો છે અને સમજવાનો છે કે પત્ર કઈ રીતે લખાય। તો હવે જોઈએ પુસ્તક અમારા મિત્રના શબ્દાર્થ બહુ બધા ઓછા છે, તો આપણે શબ્દાર્થ જોઈ લઈએ। પહેલા શબ્દાર્થ તો અભિયાન લેવું છે આપણે। પહેલા પાઠની અંદર જોઈ લીધું એટલે શું કહેવાય? અભિયાન એટલે કે ઝુંબેશ। गुजरात એટલે किसी अच्छे कार्य के लिए प्रवृत्त होना, કઈ પણ સારું કામ કરવામાં આપણે એમાં પ્રવૃત્ત રહીએ। હવે જિજ્ઞાસા તો જ્ઞાન પ્રાપ્ત કરને की उत्सुकता, એટલે શું કહે છે? કઈ પણ કામ કરવું તો આપણે એનો ઉત્સુકતા જાગૃત કરીએ છીએ ને, એને उत्सुकता કહેવામાં આવે છે। गुलदस्ता सुंदर फूलों और पत्तियों का बना गुच्छ। गुलदस्ता એટલે તમને મેં કીધું ને કે લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ જગ્યાએ તમે ગુલદસ્તો જોયો છે એને શું કહેવામાં આવે છે? ગુલદસ્તા।
હવે સંકલ્પ એટલે દ્રઢ નિશ્ચય ઉદ્દેશ્ય. આ પત્ર વાંચ્યું એટલે એના મિત્રને તે દ્રઢ નિશ્ચય લેવાનું કહે છે કે હવે આપણે એવો સંકલ્પ કરીએ કે રોજ આપણે એક પાઠ ચોપડી પુસ્તક છે એનું એક પન્નું રોજ વાંચવાનું. અને હવે જન્મદિવસ ઉપર કોઈ પણનો જન્મદિવસ આવે મિત્રનો હોય કે કોઈ બી, તો આપણે શું આપીશું? ગુલદસ્તાની જગ્યાએ પુસ્તક આપીશું. એવો એટલે કે દ્રઢ સંકલ્પ. તો બાળ મિત્રો તમારે આ પાઠ્યપુસ્તકની અંદર શબ્દાર્થ લખવાના છે, અભ્યાસ તમારી જાતે લખવાનો છે અને સ્વાધ્યાય. પછી હું તમને સદેપોથી લખીને મોકલાવીશ. તો પહેલા શબ્દાર્થ જોઈ લઈએ. લેશનની અંદર લેશનમાં પાઠ 4 ના શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય હિન્દીની નોટમાં લખવું. બાળ મિત્રો, મેં તમને પાઠ 1 થી 3 નો સ્વાધ્યાય નોટની અંદર લખવાનું કીધું હતું અને સાદેપોથીનું જે પણ હું કરાવું છું એ સાદેપોથીની અંદર લખવાનું છે એવું તમને મેં કીધેલું હતું. એટલે જે કંઈ પણ વિષય મારા છે એ વિષયનું દરેક નોટ સાદેપોથી બધું કમ્પ્લીટ તમે રાખજો, જેથી કરી જ્યારે પણ સહી કરવા બોલાવીએ ત્યારે તમે કમ્પ્લીટ હોવું જોઈએ. તો પાઠ 1 થી 3 નોટની અંદર કમ્પ્લીટ હોવા જોઈએ અને સાદેપોથીમાં પણ. અને આજે મેં પાઠ 4 તમને સમજાવ્યો છે એ પાઠના શબ્દાર્થ લખવાના છે, અભ્યાસ અને સ્વાધ્યાય. કઈ નોટમાં લખવાનું છે? તો કઈ હિન્દી નોટમાં. પણ બાળ મિત્રો, તમે નોટ બનાવો છો ત્યારે તમારું નામ, ધોરણ અને વિષય અવશ્ય લખવાનું રહેશે અને એક હાજર નંબર. તમને મેં પરીક્ષામાં પણ હાજર નંબર લખાયા જ હતા, તો તમે તમારી હાજર નંબર પણ લખવાનું પરીક્ષામાં પણ ભૂલી જાઓ છો. જ્યારે અમે પેપર મોકલીએ છીએ ત્યારે પણ બાળક છે એ પોતાનું વર્ક પણ નથી લખતા, હાજર નંબર પણ લખતા નથી. એટલે અમને ખ્યાલ આવતો નથી બાળ મિત્રો. એટલે આટલું થોડું ધ્યાન રાખજો અને જે કંઈ ભણાવીએ છીએ એમાં તમે ધ્યાન આપજો. આભાર.